મહેસાણામાં ડોક્ટર ચાંદની પ્રેમ લગ્નનો વિવાદ ગરમાયો. પાટીદાર સમાજ મેદાનમાં. અપહરણ અને એટ્રોસિટી ફરિયાદ પરત ખેંચવાની માંગ. મહેસાણામાં અનુસૂચિત જાતિના યુવાન સાથે પાટીદાર યુવતીના પ્રેમ લગ્નનો મામલો વધુ ગરમાયો છે. ડોક્ટર ચાંદની નામની પાટીદાર યુવતીએ અનુસૂચિત જાતિના યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ યુવતીને તેના પરિવારજનો અપહરણ કરી ગયા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે યુવતીના પિતા અને માતા સામે અપહરણની ફરિયાદ નોંધાયા બાદ હવે પાટીદાર સમાજ પણ મેદાનમાં આવ્યો છે. પાટીદાર સમાજ દ્વારા અપહરણની ફરિયાદ તેમજ એટ્રોસિટી ફરિયાદ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે જો આ ફરિયાદો પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. આ સમગ્ર મામલે હવે પોલીસ કાર્યવાહી અને પાટીદાર સમાજની માંગ વચ્ચે વિવાદ વધુ વકરવાની શક્યતા છે. આ એક છોકરીએ જ્યારે ભાગી અને લગ્ન કર્યા ત્યારે એના મા બાપ અને ભાઈઓને ત્રાસકો પડ્યો એટલે એની શોધખોળ કરવા માટે એ છોકરાના પરિવારના ત્યાં ગયા તો એના ઘરે સમજાવતા હતા. છોકરી માની નહીં એટલે એના ભાઈઓ તો છોકરીને લઈને ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ એની મમ્મી ત્યાં હતી તો ત્યાં આગળ એની મમ્મી જ્યારે રહી ગયેલી ત્યારે છોકરાના ઘરવાળોએ આ છોકરીની મમ્મીને ત્યાં ગળદાપાટુનો માર મારેલો, પગ ઉપર લાકડીઓ મારેલી, ત્યાં છાતી ઉપર હાથ નોખેલા, કબજો પણ ફાડેલો, હોઠ ઉપર મારેલું, હોઠ ચીરાઈ ગયેલો, ઢેચણ આખા સોલાઈ ગયેલા. તો આ રીતે મારેલો અને એને ગાળો બોલવામાં આવતી હતી કે તમે તમારી દીકરી રહી હમણાં આજના સોંપી દો, ઘરવાળાને કહી દો, જો એમ નહીં કરો તો અમે તમને આજીવન અહીંયા રાખીશું એમ કર્યું. અને પછી એમના બીજા સામાજિક આગેવાનો આવી અને નીતાબેનને ખૂબ માનસિક ટોર્ચરિંગ કર્યું અને ખૂબ ગભરાઈ દીધા. અને ત્યારબાદ એ લોકો એમના સામાજિક આગેવાનો બધા ભેગા થઈને અહીંયા ધરણા ઉપર બેસી અને પોલીસ ઉપર દબાણ લાવી અને પોલીસના સાથે જે એક આ સામાજિક પ્રશ્ન હતો એમાં એટ્રોસિટી જેવો ગુનો ના લાગે તેમ છતાં એટ્રોસિટીનો ગુનો લગાવ્યો, અપહરણની ફરિયાદ લગાવી અને એ માતાને જે ઉંમરલાયક છે એમને અત્યારે જેલમાં પુરાવ્યા, બીજા 8 ભાઈઓને જે જેલમાં પુરાવ્યા. તો આવા સામાજિક મુદ્દામાં જ્યારે મા બાપ છોકરીના ઘરે મળવા જતા હોય તો સમજાવવા જતા હોય એવા સામાજિક પ્રશ્નમાં પણ આવા એટ્રોસિટી અને અપહરણનો ખોટો જે ગુનો દાખલ કરી અને એમને પૂરવામાં આવ્યા. જો આ કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો અમે મોટું આંદોલન કરીશું. અને સાથે સાથે આ નીતાબેનને જે અસહ્ય માર મારવામાં આવ્યો એમને 2 દિવસ સુધી પોલીસ સ્ટેશન રાખ્યા હતા પણ ત્યાં દવાખાન પણ નતા લઈ ગયા, એમને સારું ખાવાનું પણ નતું આપ્યું અને એમને જે લોહી આવતું હતું તેમ છતાં દવા નથી કરાઈ. તો આજે અમે બધા જ આ ગુજરાતના પાટીદાર આગેવાનો, અમે પાટીદાર અનામત આંદોલન સમિતિ, એસપીજી અને બીજા બધા સંગઠનો, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ સંસ્થાના બધા આગેવાનો આજે આવી અને એ ડિવિઝન ફરિયાદ લખાવવામાં આવ્યા છીએ. જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો આ આંદોલન આખા ગુજરાત લેવલે અમે મોટું આંદોલન કરીશું એવું અમે સરકાર અને અહીંયા પોલીસ સ્ટેશનને અમે વિનંતી કરીએ છીએ કે તમે વહેલામાં વહેલી તકે આ ફરિયાદ લેજો, નહીં તો આના વિપરીત પરિણામ આવે તો એના માટે જવાબદાર રહેશો. કારણ કે તમે એક બાજુ ન્યાય આપ્યો, બીજી બાજુ ન્યાય આપ્યો નથી. ન્યાય પાલિકા બંને બાજુ સરખી હોવી જોઈએ. એ તમારા સગાવાલા નથી કે આ બાજુ કોઈ સગાવાલા નથી, એટલે જે ન્યાય થાય એ પ્રમાણે કરો એવી અમે વિનંતી કરીએ છીએ.